टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. જ્યારે કોઈ વ્યક્તિ ચહેરા પર અનેક મોહરા પહેરી લે ત્યારે એને ઓળખવી મુશ્કેલ થઈ જાય છે. સોનમ વાંગચુક આવી જ એક વ્યક્તિ છે જેને ક્યારેય પ્રદૂષણ સામે લડનારો કાર્યકર્તા ગણાવવામાં આવ્યો તો ક્યારેક શિક્ષણ સુધારક ગણાવવામાં આવ્યો. પરંતુ સચ્ચાઈ કંઈક જુદી છે જે ભયાનક પણ છે. કોકરોચ જનતા પાર્ટી દિલ્હીમાં જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરવા લાગી તો સોનમ વાંગચુકને લાગ્યું કે ભારતમાં હંગામો મચાવવા માટે આ સારી એવી તક છે, એટલે તેઓ કૂદી પડ્યા. તેઓ અહીં ઉપવાસ કરવા લાગ્યા. તેમની તબિયત બગડવા લાગી એટલે આખરે પોલીસે શનિવારે સવારે તેમને હોસ્પિટલમાં પહોંચાડી દીધા. તમે નોટિસ કર્યું હશે કે છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર સોનમ વાંગચુકના વિડીયો ખૂબ જ જોવા મળી રહ્યા છે. આખી એક ઇકોસિસ્ટમ કામ કરી રહી છે. એના માટે પાણીની જેમ પૈસા વહાવવામાં આવી રહ્યા છે. વિશ્વાસ ના થતો હોય ને તો આ પોસ્ટ જોઈ લો. તેલુગુ ઇન્ફ્લુએન્સર અક્ષયે આ લોકોનો ભાંડો ફોડ્યો છે. અક્ષય કહી રહ્યો છે કે તેને સોનમ વાંગચુકના સપોર્ટમાં એક વિડીયો બનાવવા માટે 50,000 રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. તમે જુઓ કે ઇન્ફ્લુએન્સર અભય પ્રતાપ સિંહ અને નિધિ કુંવરે પણ સોનમના સપોર્ટમાં વિડીયો બનાવ્યા. અભય તો રેન્ડમ વિષયો પર વિડીયો બનાવે છે, જ્યારે નિધિ આર્થિક બાબતોની નિષ્ણાત છે. તેઓ બંને સોનમને સપોર્ટ આપવા લાગ્યા. તેઓ કંઈ એકલા નથી. તમે જુઓ કે કેટલા મોટા પ્રમાણમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સોનમને સપોર્ટ આપી રહ્યા છે. આમાંથી મોટાભાગના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ દિલ્હીની એજન્સી ડીજી વિસલ અને મોંક એન્ટરટેનમેન્ટની સાથે જોડાયેલા છે. ડીજી વિસલનો સ્થાપક પ્રશાંત નાગર છે, જે પીએમ મોદીની વિરુદ્ધ જ વાતો કરતો હોય છે. તમે વિચારો કે આ રીતે આખા દેશમાં કેટલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને રૂપિયા આપવામાં આવ્યા હશે. આ ઇન્ફ્લુએન્સર્સમાંથી કોઈ આર્થિક બાબતો તો કોઈ વિજ્ઞાનની વાત કરે છે, પરંતુ અત્યારે એ બધા જ સોનમની ચિંતા કરવા લાગ્યા છે. આવા ઇન્ફ્લુએન્સર્સના લીધે તો તમને ચારેકોર સોશિયલ મીડિયા પર સોનમ વાંગચુક જ જોવા મળે છે. અમે પોતે પણ આ વાત નોટિસ કરી. અમે બીજા એક વિષય પર રિસર્ચ કરી રહ્યા હતા. એના માટે સોનાલી બેન્દ્રે માટે સર્ચ કરી રહ્યા હતા. ત્યારે અમને એક્સ પ્લેટફોર્મ પર સોનમ વાંગચુકના જ વિડીયો જોવા મળ્યા. સોનાલી નહીં, સોનમ. અલ્ગોરિધમને એ રીતે સેટ કરવામાં આવ્યું છે કે ચારે બાજુ તમને સોનમ વાંગચુક જ દેખાય. ટાઈમિંગ જોઈને એકદમ વ્યવસ્થિત રીતે પ્લાનિંગ કરવામાં આવ્યું. અહીં ટાઈમિંગ જ ખૂબ ખાસ છે, કેમ કે આવતા અઠવાડિયેથી સંસદના ચોમાસા સત્રની શરૂઆત થશે. આ સત્રમાં પીએમ મોદીની સરકાર સીમાંકન બિલ તેમજ મહિલા અનામત બિલ લાવશે. આ કોઈ સામાન્ય ફેરફાર નથી, પરંતુ ભારતની સંસદીય વ્યવસ્થાનો અત્યાર સુધીનો સૌથી મોટો બદલાવ સાબિત થશે. બંધારણીય સુધારાને પસાર કરવા માટે સંસદના બંને ગૃહોમાં 2/3 બહુમતની જરૂરત પડશે. એનડીએની પાસે એટલી સંખ્યા નથી. લોકસભામાં 540 સભ્યો છે, જેમાંથી એનડીએની પાસે અત્યારે 293 સભ્યો છે. જો કે આ બંધારણીય સુધારા પસાર કરવા માટે ઓછામાં ઓછા 360 સંસદ સભ્યોની જરૂર પડે. હવે એમાં ઇન્ડિયા ગઠબંધનના પક્ષોમાંથી જ સંસદ સભ્યોના ગ્રુપ છૂટા પડી રહ્યા છે. તેઓ એનડીએની સાથે જોડાઈ રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાંથી સંસદ સભ્યોના ગ્રુપ્સે એનડીએને ટેકો જાહેર કર્યો છે. એટલે કે ધીરે ધીરે ઇન્ડિયા ગઠબંધનના પક્ષોના પગ નીચેથી જમીન સરકી રહી છે. જો કે પીએમ મોદીની સરકાર ખરેખર આ બંધારણીય સુધારા પસાર કરશે તો ઇતિહાસ રચાશે, જેનાથી ધ્યાન ભટકાવવા માટે ઇન્ડિયા ગઠબંધનના પક્ષો ઈચ્છે છે કે દેશમાં અરાજકતા ફેલાય. એટલા માટે જ સોનમ વાંગચુકને લઈને એક એક્ટિવિટી વધી ગઈ. તમે જુઓ કે છેલ્લા 2 દિવસમાં કોંગ્રેસમાંથી પવન ખેરા, સમાજવાદી પાર્ટીમાંથી સંસદ સભ્ય ડિમ્પલ યાદવ, જ્યારે આમ આદમી પાર્ટીમાંથી અરવિંદ કેજરીવાલ સોનમ વાંગચુકને મળી ચૂક્યા છે. તૃણમૂલ કોંગ્રેસના અનેક નેતાઓ તો પહેલાં જ કોકરોચ જનતા પાર્ટીને સપોર્ટ આપ્યો છે. એટલે એમ જ લાગે છે કે આખું આંદોલન ઇન્ડિયા ગઠબંધનના ઇશારે કરવામાં આવ્યું હોય. તમે જુઓ કે કોકરોચ જનતા પાર્ટીનો અભિજીત દીપકે ખરેખર તો આમ આદમી પાર્ટીનો જ માણસ છે. તે અરવિંદ કેજરીવાલ એન્ડ કંપની માટે સોશિયલ મીડિયા પર પ્રચાર કરતો હતો. સોશિયલ મીડિયા પર મીમ્સ અને ટ્રેન્ડ બનાવવામાં તે એક્સપર્ટ છે. કેજરીવાલ મુખ્યમંત્રી હતા ને ત્યારે અભિજીત સીએમ હાઉસમાં બેસીને કામ કરતો હતો. હવે આ બધા મળીને સંસદના ચોમાસા સત્ર પહેલાં આખા આંદોલનને વધારે આક્રમક બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. અત્યારે સ્થિતિ જોતાં લાગે છે કે અમેરિકામાં હેડક્વાર્ટર ધરાવતું ડીપ સ્ટેટ અને ચીન બંને ભારતને અસ્થિર કરવા માગે છે.
બીજેપીના નેતાઓ વારંવાર કહે છે કે જ્યાં એક તરફ કોંગ્રેસ ડીપ સ્ટેટનો હાથો છે તો બીજી તરફ સોનમ વાંગચુક ચીનનો હાથો બન્યા છે. અત્યારે બંને મળી ગયા છે. બીજેપીના નેતાઓ કંઈ હંમેશા જ સોનમને ચાઇનીઝ એજન્ટ નથી કહી રહ્યા. એક વખત તો સોનમે જ નફટાઈથી કહ્યું હતું કે હવે પછી ચીનના સૈનિકો આવશે તો અમે તેમને રોકીશું નહીં, બલકે તેમને રસ્તો બતાવીશું. ગલવાનમાં લડાઈ બાદ ભારત સરહદી વિસ્તારોમાં રસ્તાઓ, બ્રિજ, બંકરો અને એરફિલ્ડ્સ બનાવી રહ્યું છે, જેથી ચીનના ઘૂસણખોરોને જડબાતોડ જવાબ આપી શકાય. આવા સમયે સોનમ વાંગચુક ભારતની સેનાના દરેકે દરેક પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. ચીન પોતાની સરહદ તરફ મોટી મોટી દિવાલો ચણી રહ્યું છે, સૈન્ય જમાવડો કરી રહ્યું છે, અને આપણે ત્યાં આ મહાશય પર્યાવરણ બચાવના નારા લગાવીને ભારતની સેનાના હાથ બાંધવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ તસવીરો પુરાવો આપે છે કે કોંગ્રેસ જનતા પાર્ટી અને સોનમ વાંગચુક બંને ચીન માટે કામ કરી રહ્યા છે. વિરોધ પક્ષ પ્રદર્શનના સ્થળ એવા જંતર મંતર ખાતે ચીનનો રાજદૂત જોવા મળ્યો. તસવીરોમાં આ લોકોના હાથમાં ચીન તરફથી મળેલી ભેટ પણ જોઈ શકાય છે. હવે તમે આ બંને તસવીરો જુઓ. જે વ્યક્તિના ચહેરાની ફરતે વર્તુળ કરવામાં આવ્યું છે ને એ શ્રીમાનનું નામ મમ્મારમ અપ્પાથ બેબી છે. તેઓ ડાબેરી પાર્ટી CPIMના નેતા છે. તેઓ હાલમાં ચીનની એમ્બસીમાં જોવા મળ્યા હતા. એના પછી તેઓ જંતર મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શનમાં પણ જોડાયા. એટલે કે એમ લાગી રહ્યું છે કે ચીન તરફથી જે કંઈ પણ આદેશ મળ્યો હશે ને એ તેમણે કોકરોચ જનતા પાર્ટી સુધી પહોંચાડવાનું કામ કર્યું હશે. સ્વાભાવિક રીતે ભારતને અસ્થિર કરવાનો આદેશ આપવામાં આવ્યો હોઈ શકે છે. એટલા માટે જ તમારે પણ સાવધાન રહેવું ખૂબ જરૂરી છે. તમે જુઓ કે સોનમ વાંગચુકે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લેહમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. હવે આખા દેશમાં એક કાવતરું પાર પાડવાનો બદ ઇરાદો છે. તમને કદાચ ખ્યાલ હશે કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લેહમાં કેટલીક માંગણીઓની સાથે વિરોધ પ્રદર્શનની શરૂઆત થઈ હતી. શાંતિપૂર્ણ આંદોલન ચાલી રહ્યું હતું. ઓચિંતા આંદોલન ઉગ્ર બન્યું, બલકે લોકોને ઉશ્કેરવામાં આવ્યા. ઉશ્કેરાયેલા લોકોએ તોડફોડ મચાવી દીધી અને આગ પણ લગાવી દીધી. આ હિંસામાં 4 લોકોના મોત થયા, બીજા 80થી વધારે લોકોને ઈજાઓ પહોંચી હતી. સોનમ વાંગચુક એ સમયે યુવાનોને ઉશ્કેરતા હતા અને કહ્યું હતું કે નેપાળ, બાંગ્લાદેશને શ્રીલંકાની જેમ હિંસા કરો. હિંસા કરવાથી જ પરિવર્તન આવી શકે છે. બલકે તેમણે એમ પણ કહ્યું હતું કે માસ્ક પહેરવાનું ન ભૂલતા, જેથી ચહેરા ઓળખાય નહીં. તમને આટલી વાતથી સમજાઈ ચૂક્યું હશે કે સોનમ વાંગચુકે જ હિંસા માટે ઉશ્કેરણી કરી હતી. સોનમ વાંગચુક ભારત વિરોધી ઇકોસિસ્ટમનો એક ભાગ છે. તમે જુઓ કે ગયા વર્ષે તેઓ 6 ફેબ્રુઆરીએ ઇસ્લામાબાદમાં પણ ગયા હતા. અહીં બ્રીધ પાકિસ્તાન નામની એક પરિષદ યોજાઈ હતી. પાકિસ્તાનના અખબાર ડોન દ્વારા આ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો હેતુ પાકિસ્તાનમાં ક્લાઇમેટ ચેન્જને લઈને જાગૃતિ લાવવાનો હતો. ક્લાઇમેટ ચેન્જ એટલે કે પર્યાવરણ અને માહોલ સુધારવાની વાત છે. જ્યાં સુધી પાકિસ્તાનની આબોહવામાં જ આતંકવાદ છવાઈ રહે છે ત્યાં સુધી એ દેશનો ઉદ્ધાર જ શક્ય નથી. હવે ક્લાઇમેટ એટલે કે આબોહવા માટેની આ પરિષદમાં ભારત વિરોધી કાવતરાની હવા વહેતી હોય તેવી શંકા થઈ રહી છે. શંકા કરવા માટેનું કારણ એ છે કે સોનમ વાંગચુકની આ યાત્રા માટે તિસ્તા શેતલવાડની સંસ્થા ક્વિલ ફાઉન્ડેશનને ફંડ આપ્યું હોવાનો આરોપ છે. હવે તિસ્તાની પણ કરમપુરની મહદ વિશે તમે વાકેફ જ હશો. મૂળ વાત એ છે કે સોનમ વાંગચુક જેવા ભારત વિરોધીઓ તમને ઉશ્કેરવા માટે અનેક કાવતર રચશે. તમારે સાવધાન રહેવાનું છે, ચેતવાનું છે.